હે ભાઈ પાન કાર્ડ કઢાવવાનું છે. 250 રૂપિયા થાય. હું ડોક્યુમેન્ટ જોઈએ. આધાર કાર્ડ ની ઝેરોક્ષ જોઈએ, એક ફોટો જોઈએ અને પાન કાર્ડ છે ને તમારે ડાયરેક્ટ ઘરે આવી જાય ટપાલમાં. અગ્નિવીરના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા? ના ના ભાઈ, હજી નથી ચાલુ છે. હે ભાઈ સ્કોલરશિપ નું ફોર્મ ભરવાનું છે. ભરી નાખવી. હું ડોક્યુમેન્ટ જોશે? જો અહીંયા લિસ્ટ મારું છે, એ બધા ડોક્યુમેન્ટ જોશે. કેટલી વાર લાગશે? આ જો જેટલા બધાની બધા સ્કોલરશિપ ના ફોર્મ ભરવા વાળા છે એટલે વાર તો લાગશે જ. તે કલાક વહી જાય. અને ઝેરોક્ષ કાઢવાનું છે. એક બાજુ ઝેરોક્ષ કઢાવવાના 2 રૂપિયા અને બે સાઈડ કઢાવી હોય ને તો 4 રૂપિયા. કાઢી નાખો ને. હા, કાઢી નાખો. હાલો. સ્કોલરશિપ ફોર્મ ભરવાનું શરૂ છે. હા. હું ડોક્યુમેન્ટ જોઈએ? એક ફોટો જોઈએ, આધાર કાર્ડ જોઈએ, 10માની માર્કશીટ જોઈએ, 12માની માર્કશીટ જોઈએ, પછી ફી રિસીટ જોઈએ, બોનોફાઇડ અને બેંકની પાસબુક જોઈએ. બોલો શું કરવાનું છે? ફોટામાંથી ફોટો કાઢવાનો છે. કાઢી દો પણ થોડોક ઝાંખો આવશે. કાંઈ વાંધો નહીં, કરી દો. આ ઓલા વોટ્સએપ નંબર ઉપર મોકલી દો. 2 વ્હીલ 4 વ્હીલ નું લાયસન્સ નીકળી જાય. હા, નીકળી જાય ને. જો 2 વ્હીલ નું કઢાવવું હોય તો 4000 રૂપિયા થાય અને 2 વ્હીલ 4 વ્હીલ બે નું કઢાવવું હોય તો 6000 રૂપિયા થાય. જો તમારે આંકડો કરવા કે ટ્રાય બાય દેવા ક્યાંય જવાનું છે નહીં. તમે ખાલી 6000 રૂપિયા આપો અને બધા ડોક્યુમેન્ટ આપો એટલે લાયસન્સ તમારા ઘરે પગી જાય ડાયરેક્ટ ટપાલમાં. બોલો પૈસા ઉપાડવાનું છે. કેટલા ઉપાડવાના છે? 2000 રૂપિયા. લાવો આધાર કાર્ડ. બેન ઓટીપી આવ્યો છે, આપો તો. આધાર કાર્ડમાં સુધારો કરવાનો છે. અત્યારે સર્વર ડાઉન છે, બપોર પછી આવો. હારું હાલ, દુકાનનું ધ્યાન રાખજે. હું જઈને આવું. ગ્રાહક બરાક આવે તો ફોન કરજે પાછો.